સફળતા અને સુખ પ્રાપ્ત કરવા માટે અદ્ભુત વિચાર અને વ્યવહારિક ટિપ્સ સહભાગીઓની વાસ્તવિક વાર્તાઓ તેને ખાસ કરીને વધુ પ્રેરણાદાયક બનાવે છે। 12 વર્ષની જે દીકરી છે એનું નામ પ્રાચી વસાવા, એની અંદર એક ખાસ પ્રકારની વિશેષ શક્તિ છે કે તમે જુઓ કે આંખો પર પટ્ટા બાંધીને પણ એ વાંચી શકે છે, એની સામે કોઈ ચિત્ર મૂકવામાં આવે તો એ દ્રશ્યને પણ એ ઓળખી શકે છે। હવે અત્યારે સામે એક પેપર મૂકેલું છે, એના પર કયા દ્રશ્યો દેખાય છે? અહીં લોટનું છે કોથળો, પછી અહીંયા બે કોથળા જેવું આપેલું છે, એકમાં હા એ શું લખેલું છે? જૂના માર્ટને જાઓ ભૂલ સ્માર્ટ બજારમાં હંમેશા કરો પૂરા પૈસા વસૂલ। ઓકે સ્ટોપ। તો આ તમે જુઓ કે પ્રાચીના આંખો પર પટ્ટા બાંધેલા છે અને એની અંદર પેકિંગ પણ મૂકેલા છે અને એણે જે વાંચ્યું છે એકદમ પરફેક્ટ છે, તમને દેખાતું છે આ પેપરની ઉપર જે શું લખેલું છે। નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લાના વાગેતા ગામે રહેતી 13 વર્ષની પ્રાચીમાં એક અદ્ભુત શક્તિ છે। તે આંખે પાટા બાંધી વાંચી શકે છે, ચિત્ર ઓળખી શકે છે, સામે કોણ ઊભું છે, કઈ વસ્તુ છે એ પણ કહી શકે છે। 1.5 વર્ષ પહેલાં પ્રાચીની પ્રતિભા બહાર આવી ત્યારે નર્મદા લાઈવ સહિત અન્ય મીડિયા ચેનલોમાં પ્રાચીની સ્ટોરી થઈ અને અગ્રણી અખબારોમાં પણ અહેવાલો પ્રકાશિત થયા હતા। આમ તો પ્રતિભા કોઈ પરિચયની મોહતાજ નથી હોતી, પણ જ્યારે સિસ્ટમ આવી પ્રતિભાઓની અવગણના કરે ત્યારે આવી અદ્ભુત પ્રતિભાઓ અંધકારમાં ખોવાઈ જાય છે। આશા હતી કે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર આ અનોખી પ્રતિભાની નોંધ લેશે, દીકરીને પ્રોત્સાહિત કરશે અને એનું સન્માન કરશે, પણ અફસોસ 1 વર્ષ વીતી ગયું છતાં નર્મદા જિલ્લા વહીવટી તંત્રની ઊંઘ ઉડી નથી। સ્થાનિક વહીવટી તંત્રએ આ દીકરીની સિદ્ધિની કોઈ જ નોંધ લીધી નથી। ત્યારે 1.5 વર્ષ બાદ અમે ફરી એકવાર વાગેતા ગામે પહોંચ્યા અને આજે ફરીવાર 13 વર્ષની પ્રાચીનું ઇન્ટરવ્યૂ લીધું અને તેની અદ્ભુત શક્તિ આજે પણ અકબંધ છે। સવાલ એ થાય છે કે શું નર્મદા જિલ્લા વહીવટી તંત્ર માત્ર કાગળ પર જ બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવશે? વાગેતાની આ દીકરીની સિદ્ધિ વહીવટી તંત્રને કેમ દેખાતી નથી? ક્યારે જાગશે નર્મદાનું વહીવટી તંત્ર અને ક્યારે મળશે પ્રાચીનું તેને યોગ્ય સન્માન? સફળતા અને સુખ પ્રાપ્ત કરવા માટે અદ્ભુત વિચાર અને વ્યવહારિક ટિપ્સ સહભાગીઓની વાસ્તવિક વાર્તાઓ તેને ખાસ કરીને વધુ પ્રેરણાદાયક બનાવે છે। ઇરફાન પઠાણ, ભારતીય ક્રિકેટર। અત્યારે સામે એક પેપર મૂકેલું છે, એના પર કયા દ્રશ્યો દેખાય છે? અહીં લોટનું છે કોથળો, પછી અહીંયા બે કોથળા જેવું આપેલું છે, એકમાં ખાંડનું ઉપર એ કરેલું છે, એકમાં મગની દાણા એ છે ને અહીં એક પેકેટ છે યલો કલરનું। પછી હા આ બાજુ વાઘ બકરી ચાનું પેકેટ આપેલું છે ઓરેન્જ કલરનું। પછી અહીંયા તેલના ડબ્બા છે 2 છે ને અહીંયા પણ એક છે, અહીંયા ગ્રીન કલરનું છે ને અહીંયા યલો કલરના છે। ઉપર શું લખેલું છે ઇંગ્લિશમાં? એ લખેલું છે ટાઇટલમાં ઉપર? હા એની ઉપર આ હા એ શું લખેલું છે? જૂના માર્ટને જાઓ ભૂલ સ્માર્ટ બજારમાં હંમેશા કરો પૂરા પૈસા વસૂલ। ઓકે સ્ટોપ। તો આ તમે જુઓ કે પ્રાચીના આંખો પર પટ્ટા બાંધેલા છે અને એની અંદર પેકિંગ પણ મૂકેલા છે અને એણે જે વાંચ્યું છે એકદમ પરફેક્ટ છે, તમને દેખાતું છે આ પેપરની ઉપર જે શું લખેલું છે એ શબ્દ જે છે પ્રાચીએ વાંચી બતાવ્યા છે અને એમાં જે દ્રશ્યો છે એ જે દેખાય છે અહીંયા ચિત્રો, જે ચોખાની ગુણ છે, પછી એની બધી વસ્તુઓ એઝ ઇટ ઇઝ બરાબર જ છે લખેલું છે। આપણે વચ્ચેથી પેજ ખોલીએ છીએ અને પ્રાચીને કહીશું કે આપણે એક ખાલી મુદ્દો વાંચી બતાવે। પછી તારી સામે એક નોટબુક મૂકી છે ગુજરાતીમાં, એમાં એક ફકરો છે ઉપરનો, શું લખ્યું છે એમાં? પ્રક્રિયાનો આનંદ માણો, આ ખૂબ મહત્વપૂર્ણ બાબત છે। તમારી યાત્રાના આ રસ્તામાં જે કંઈ મેળવો તેનો આનંદ માણો। દરેક સંઘર્ષ, દરેક ઇનામ, દરેક અવરોધ, દરેક ભૂલ, દરેક મદદ, આ દરેક બાબત મહત્વની છે અને તે એકબીજા સાથે કોઈને કોઈ રીતે જોડાયેલી છે। કેવી રીતે કરી શકે છે આવું આંખો પર પટ્ટા બાંધીને? કેવી રીતે વંચાય છે? બસ આંખો પર પટ્ટી પહેલા કોઈ બાંધીને પ્રેક્ટિસ કરી હતી કે આંખો પર પટ્ટા બાંધીને વાંચવાની એવી કોઈ ટ્રાય કરી હતી પહેલા? ના, પહેલા એવું કોઈ નહીં કર્યું,
જસ્ટ આ પપ્પા કરાવતા હતા મેડિટેશન, પ્રાણાયામ, યોગ. પછી વેકેશનમાં એ પપ્પાએ કીધું કે આવું કશું હોય છે તો એમ જ મસ્તીમાં કરી જેવું. પછી મેં કહું પપ્પા હાચુમાં દેખાય છે, તો એ નહોતા માનતા. પછી એમણે જાતે ટ્રાય કર્યું તો કે ના હાચુમાં દેખાય છે. તો ખાલી ગુજરાતી વાંચવાનું આવે છે કે ઇંગ્લિશ પણ આવડે છે? ઇંગ્લિશ પણ. ઇંગ્લિશ પણ. આજથી 1.5 વર્ષ પહેલાં પણ આ દીકરીની અંદર વિશેષ શક્તિ છે એવો વિડીયો બનાવ્યો હતો. એ સિવાય ગુજરાતના જે અગ્રણી અખબારો છે એમાં પણ આ દીકરીના સમાચારો પ્રકાશિત થયા હતા. હવે વાત એવી છે કે જો સામાન્ય બાળકો કરતાં આ છોકરીમાં દીકરીમાં જો વિશેષ શક્તિ છે તો એનો ઉપયોગ શું? આપણા જિલ્લાના વહીવટીતંત્ર તરફથી હજી સુધી આ દીકરીનો સંપર્ક કરવામાં નથી આવ્યો કે એની અંદર આ એ કાબેલિયત છે એના માટેનું સન્માન કરવામાં આવે, એને વિશેષ રીતે પ્રોત્સાહિત કરવામાં આવે. એ જરૂરી છે, કારણ કે આવી લોકો જોઈને નથી વાંચી શકતા. આજે આપણે સમજીએ કે 5મા 6ઠ્ઠા કે 7મા ધોરણમાં ભણતા જે દીકરા દીકરીઓ હોય છે એ કદાચ વાંચી નથી શકતા. એવી પણ ફરિયાદો થાય છે કે દીકરો 7મામાં આવી ગયો પણ વાંચી શકતા નથી. પરંતુ આ દીકરી આંખો પર પાટા બાંધીને જ્યારે વાંચી શકતી હોય તો એ બીજાઓ માટે પ્રેરણારૂપ પણ છે. અને આ દીકરીની જે શક્તિ છે એનો કેવી રીતે સચોટ અને સારો સકારાત્મક ઉપયોગ થઈ શકે એ પણ આપણા જિલ્લાના વહીવટીતંત્રએ, પોલીસ વિભાગે અને બીજી કોઈ સામાજિક સંસ્થાઓએ જોવું પણ જોઈએ, જાણવું પણ જોઈએ અને આ પરિવારની મુલાકાત લેવી જોઈએ, જેથી કરીને આ દીકરીનું જે મનોબળ છે એની અંદર એનું પોતાનું ઉત્સાહ વધે, જેથી કરીને કદાચ હજુ એની શક્તિમાં વધારો થઈ શકે. તો એ રીતનું પણ થઈ શકે એવું જરૂરી છે. પરંતુ આજે 1.5 વર્ષ થઈ ગયું, હજી સુધી આપણા વહીવટીતંત્ર તરફથી, સરકાર તરફથી કે કોઈના તરફથી પણ આ દીકરીની મુલાકાત લેવામાં નથી આવી, કે નથી એનું સન્માન કરવામાં આવ્યું, કે નથી એને પ્રોત્સાહન આપવામાં આવ્યું. એક નિરાશાજનક બાબત છે. આશા કરીએ છીએ કે આ વિડીયો જોયા પછી જિલ્લાનું વહીવટીતંત્ર આ દીકરીને ઉત્સાહ વધે એ રીતે એમને આ પરિવારનો સંપર્ક કરે અને એમની સાથે સહયોગ કરે એવી અમે આશા રાખીએ છીએ. તો આ વિડીયો જોયા પછી તમે શું માનો છો? તો આ જ પ્રકારના ન્યૂઝ અને વિડીયો તમારા માટે અમે લાવતા રહીશું. અમારી સાથે જોડાયેલા રહે.